કચ્છમાં શિક્ષકોની ગઠ મામલે આંદોલન શરૂ થયું છે। આજે નલિયામાં સામાજિક આગેવાન લખન દુઆએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। રસ્તા પર સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ગઠ છે। અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ગઠ છે, જે મામલે આજે વિરોધ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ પણ ભરતી કરી નથી। કચ્છ જિલ્લામાં એક મહિનામાં શિક્ષકોની ગઠની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કચ્છના ધારાસભ્યો અને સાંસદની નિષ્ફળતા કારણે કચ્છમાં શિક્ષકોની ગઠ પ્રશ્ન ઉકેલાયો। કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેટલા શિક્ષકો છે ત્યાં આગળ? અમારી શાળા શ્રી વલ્લભ પ્રાથમિક શાળા છે। હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે ચોમાસામાં અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે। છોકરાઓ બેસવાની જગ્યા નથી અને જ્યારે પણ એવું ચોમાસામાં હોય ત્યારે બધા જ રૂમોમાં પાણી ભરાઈ જાય। એક જ રૂમ છે, તેમાં બધા છોકરાઓ બેસે છે। ત્યાં કેવું બેસવા લાયક પણ થોડી જગ્યા હોય છે અને ઉપરથી પાણી છે ટપકે છે અને ચોમાસામાં અમારે ગામમાં પણ ગારો થઈ જાય છે। છોકરાઓને કેટલી તકલીફો આવે છે, શાળાએ જતા કેટલી બધી તકલીફો છે। અમારી શાળામાં પાણી પણ નથી આવતું અને જ્યારે કેટલા શિક્ષકો છે? શિક્ષક બહુ જ જરૂર છે। શિક્ષક સિર્ફ 4 છે અને એક શિક્ષક છે જે 2 વર્ષથી આવતો પણ નથી અને અમે 4 શિક્ષકોની જરૂર છે। અમારી શાળામાં શિક્ષક મોકલો। છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણના મુદ્દે આંદોલન કરી રહ્યા છીએ। આજે અબડાસાના નલિયામાં રોડ બંધ કરી અને વિરોધ જતાવીએ છીએ સરકાર સામે। કચ્છ આખામાં 4700 શિક્ષકોની ઘટ છે, અબડાસામાં 600 શિક્ષકોની ઘટ છે। અબડાસામાં એવી ઘણી સ્કૂલો છે તૂટેલી ફૂટેલી છે, એમને તાત્કાલિક ધોરણે હું તો માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં 4700 શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ 1 મહિનાની અંદર। બીજી અમારી માંગ એ છે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને 1 મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે। ત્રીજી અમારી માંગ એ છે કે કચ્છના 50% સ્થાનિક શિક્ષકોની ભરતી થાય। અબડાસામાં જે 600 શિક્ષકોની ઘટ છે એમાં 70% શિક્ષકો કચ્છના લોકલ હોવા જોઈએ। અને ચોથી અમારી માંગ એ છે કે જે શિક્ષક ભણાવવા આવે છે એ શિક્ષક એ જ ગામમાં રહે, બહારેથી ક્યાંથી સ્કૂટી લઈ અને ભણાવવા આવે નહીં, કારણ કે એનામાં સમય બગડે છે। એના માટે અમારી માંગ એ છે કે ભાઈ સરકાર તાત્કાલિક ધોરણે એટલે કે 1 મહિનાની અંદર બધી સ્કૂલોની ઘટ છે તાત્કાલિક ધોરણે